લોકોને ઝડપથી સારવાર મળી રહે તેટલા માટે સરકારે 108 સેવા શરૂ કરી છે, પણ કેટલાક લોકોના કારણે 108 દર્દીને હોસ્પિટલ પહોંચવામાં મોડું થતું હોય છે. ત્યારે સુરત શહેરમાં એક કાર ચાલકે 108ને સાઈડ ન આપી અને તેના કારણે દર્દી હોસ્પિટલ મોડો પહોંચ્યો હતો. તો 3.5 કિલોમીટર સુધી 108 એમ્બ્યુલન્સને રસ્તો આપવામાં આવ્યો ન હતો. તો 15 થી 20 મિનિટમાં જે અંતર સરળતાથી કપાય તેમાં 108ને 38 મિનિટ સમય લાગ્યો હતો. તો મળતી માહિતી મુજબ સુરત શહેરના વરાછા વિસ્તારના વિશાલનગરમાં 70 વર્ષના વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ત્યારે તેમણે આ અંગે 108ને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને 108 તેમને લઈને હોસ્પિટલ જઈ રહી હતી. તો આ દરમિયાન 108ને સહારા દરવાજા પાસે આ કાર ચાલકે પરેશાન કર્યો હતો અને કાર ચાલકે 108 એમ્બ્યુલન્સને 3.5 કિલોમીટર સાઈડ આપી ન હતી. આમ કાર ચાલકે 108ના સાયરનની પણ અવગણના કરી હતી, જેથી આ ઘટનામાં 15 મિનિટનો રસ્તો કાપતા 108ને 38 મિનિટ લાગી હતી. તો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે લોકો આ કાર ચાલક સામે ફિટકાર વરસાવી રહ્યા છે. તો કાર ચાલકે 108ને સાઈડ જ ના આપી ત્યારે લોકોએ કહ્યું કે માનવતા મરી પરવારી છે કે શું? જો સમયસર સારવાર ન મળવાને કારણે દર્દીનો જીવ જાય તો જવાબદારી કોની? તેવા અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.